તો ગાઈસ કાલનો વરસાદ એટલો વધારે પડ્યો કે નકરું પાણી ભરાઈ જયું છે અમારા ગામમાં. તમે જુઓ આ રોડ છે અને ઠીક રોડની ઉપર પાણી આવી જાય, ચારે સાઈડ નકરું પાણી છે. તો અહીં થઈને આપણી બાઇક નીકળશે આ રોડની અંદર, પાણી લગભગ સાયલેન્સર ની ઉપર જતું રહેશે. ચારે સાઈડ તમને બતાવજો પાણી છે. અહીં મારી બાઇક પડી છે અને આ બાઇક આપણે અહીં થઈને અંદર થઈને લઈ જવાની છે. અહીં જો કાકા ઉભા છે. આ ચારેય સાઈડ નકરા ખેતરો છે, ખેતરોમાં બધું રોપેલું જતું રહ્યું છે. નકરો વહરાટ પડ્યો અંદર, તમને બતાવજો આ પાણીનો નજારો. આજે બહુ આજે લગભગ વરસાદ તો આવશે જ તે. તમે જુઓ ખાલી આ ગંદારું હતું, ગંદારામાં કશું પાણી નતું. અત્યારે તમે જુઓ ખાલી કેટલું બધું પાણી અંદર આવી ગયું છે. અમે પૈસા એ વિડીયો બનાવશે, વિડીયો હું બનાવું છું. તો આ વડાલા ગામનો નજારો હોય એકદમ, ચારો સાઈડ નકરું પાણી આવી જાય છે. તમે જુઓ ખાલી એકદમ જો આ નજારો છે. તો આપણે ગાડી કાલ લીધી છે. ગાડી નીકળી જાય કમ્પ્લેટ બહાર. પાણી તો નકરો ના પૂછે વાત, પાણી એવી હાલત થઈ જાય આજે. અને મને લાગે મોસમ આજે બગડી ગયું હોય. કમ્પ્લેટ વરસાદ આવશે. અંદર ફેક્ટરી છે, એ ફેક્ટરી પણ પાણી બેસી ગયું હોય. તમે જોવો ખાલી આ પાણી. તો આ રસ્તો અત્યારે બંધ થઈ જશે. આખો દાડો આજે વરસાદ પડશે તો આ રસ્તો આખો બંધ થઈ જશે ગાઈસ. તો આ નજારો વડાલા ગામનો છે. ચારે સાઈડ નકરું પાણી છે. તમે જોવો ખાલી. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.